અમદાવાદમાં દાણીલીમડામાં ડ્રગ્સના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કારણ કે જે પ્રકારની બાતમી મળી હતી ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીના ઘરે જે પ્રકારે પોલીસનું સર્ચ ને તેના દ્રશ્યો ઘરમાં છુપાયેલા ડ્રગ્સની તપાસમાં સર્ચ ઓપરેશન અને ઝોન 6ના ડીસીપી સ્ક્વોડ દાણીલીમડા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે 32 જેટલા આરોપીના ઘરની કરવામાં આવશે તપાસ અને છેલ્લા 2 દિવસમાં 88 આરોપીઓના મકાનમાં આ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદના ઝોન 6 વિસ્તાર અને ખાસ કરીને ચંડોળા તળાવ કે જેની આસપાસના જે વિસ્તારો છે ને ત્યાં એનડીપીએસ એટલે કે ડ્રગ્સના કેસના જે આરોપીઓ છે જૂના આરોપીઓ છે તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડની ટીમે રાખી અને અલગ અલગ જે આરોપીઓ છે ભૂતકાળના તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કઈ પ્રમાણેની કામગીરી સર, કામગીરી કઈ પ્રમાણેની થઈ રહી છે, શું કહેશો? હાલમાં તમામ આરોપીઓના ઘર સર્ચ થઈ રહ્યા છે અને તમામ આરોપીઓની ઉપર વોચ રાખવામાં આવી છે। આરોપી ધંધાનું સ્થળ કયું છે, કઈ જગ્યાએ ધંધો કરે છે વગેરે બાબતે ધ્યાન રાખવામાં આવે છે। સર, ખાસ કરીને ડ્રગ્સના એનડીપીએસને જોડાયેલા આરોપીઓ છે, ક્યાં ક્યાં વિસ્તારમાં આ પ્રમાણે કેટલી ટીમો દ્વારા આ પ્રમાણે સર્ચ થઈ રહ્યું છે? ટોટલ 10 ટીમો બનાવવામાં આવી છે ઝોન 6ના 7 પોલીસ સ્ટેશનની અને ખાસ દાણીલીમડા, વટવા, નારોલ આ વિસ્તારોમાં આરોપીઓ ચેક કરવાની ઝુંબેશ ચાલુ છે। બિલકુલ, હું દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે જે રીતે પોલીસ દ્વારા છે આરોપીઓનું ઘર સર્ચ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરી અને તેમની પૂછપરછ છે તે પણ શરૂ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ડોગ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી છે અને તેમના ઘરમાં કોઈ પણ જાતની ફરીથી વસ્તુ મળી ના આવે એટલે કે સંદિગ્ધ વસ્તુ હોય, એનડીપીએસને લગતા આરોપીઓ છે તો ડ્રગ્સ, ગાંજો કે ચરસ તેમના ઘરમાંથી ફરીથી ન મળી આવે કે રાખવામાં આવ્યું છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા આ ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને જે રીતે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, પોલીસની 10 જેટલી ટીમો છે તેના દ્વારા આ પ્રમાણેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી આવે અથવા તો ફરીથી ડ્રગ્સ મળી આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અને આ જ રીતે અલગ અલગ વિસ્તારો છે કે જે ચંડોળા તળાવ વિસ્તાર હોય, મણિનગર હોય, ઈસનપુર હોય, આ તમામ જગ્યાઓ છે આ પ્રમાણે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે, સર્ચ શરૂ કર્યું છે અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને આ અલગ અલગ વિસ્તારો છે ત્યાં આરોપીઓ છે તેના ઘરે અત્યારે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।